રાજ્યના 251 તાલુકાઓમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 29.48% વરસાદ થયો છે. ઝોન વાઇઝ વાત કરીએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 37.66% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 35.29% અને કચ્છમાં 34.91% વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 2 ઝોનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો સરેરાશ 18.88% અને પૂર્વ મધ્ય ઝોનમાં 19.59% વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો 56.21% વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં સિઝનનો 28 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં સિઝનનો 32 ઇંચ અને વંથલી તાલુકામાં સિઝનનો 29 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 66 તાલુકાઓમાં 2 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. 93 તાલુકાઓમાં 5 ઇંચથી થઈને 10 ઇંચ, 61 તાલુકાઓમાં 10 ઇંચથી 20 ઇંચ સુધી, 30 તાલુકા એવા છે કે જ્યાં 20 ઇંચથી લઈને 30 ઇંચ સુધી વરસાદ થયો છે. આ સિવાય એક તાલુકામાં 2 ઇંચથી ઓછો વરસાદ થયો છે.